નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અહો આશ્ચર્યમ, નર્મદા નદીની દુર્દશા માટે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રીટ પિટિશન દાખલ કરાઈ હતી એ સંસ્થાનું કાનૂની અસ્તિત્વ જ નથી. નર્મદા નદીને બચાવવા હવે કોને ફરિયાદ કરવી તે અસમંજસ. ભરૂચ શહેર અને જિલ્લામાં શીતલહેર યથાવત. શનિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર પહોંચ્યું. 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા. ઝઘડિયાના મોટા સાંજા ગામે પતિએ પત્ની અને સાસુ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો. લોહીલુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ગુજરાતની જીવાદોરી નર્મદા નદીમાં ડેમથી રિવર બેડમાં પાણી વધુ પ્રમાણમાં છોડવાના મુદ્દે એનજીટીમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જેનું અસ્તિત્વ જ નથી તેવી નર્મદા ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવાનું સૂચન કરાતા આશ્ચર્ય ફેલાયું છે. રેવાના નીર ભલે રણ સુધી પહોંચાડવામાં આવ્યા હોય, પરંતુ ભરૂચ નજીક રેવા હાલમાં રણમાં પરિવર્તિત થવા જઈ રહી છે. નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી ન છોડવામાં આવતા નર્મદા નદીની આ સ્થિતિ થઈ છે. આ અંગે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પિટિશન કરનારની સાઇટ સાંભળ્યા વગર જ એનજીટીએ આ અંગે નર્મદા ટ્રિબ્યુનલને ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ટ્રિબ્યુનલ સંસ્થાનું કાનૂની અસ્તિત્વ જ નથી, ત્યારે સૌમાં આશ્ચર્ય ફેલાયું છે અને નર્મદા નદીને બચાવવા માટેની લડાઈમાં હવે સરકારે જ હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે નદીને બચાવવા હવે કોને ફરિયાદ કરવી તે અસમંજસ ફેલાયું છે. પણ ખૂબ દુઃખજનક છે કે અમારે ફરી પછી 12/4ની જેમ હવે 0-1થી એકડે 1થી ફરી પાછું ગૂંથવું પડશે. નર્મદાની દયનીય હાલત ખૂબ જ ગંભીર પ્રકારની છે. કદાચ એવું બી બને કે જો આ નિર્ણય નહીં લેવામાં આવે જલ્દી, તો નર્મદા એક રણમાં ફેરવાઈ તો ગઈ જ રહી છે, પણ ભવિષ્યની અંદર પણ કદાચ સરકાર એવું ઈચ્છે તો પણ આને ઇરિવર્સેબલ પોઝિશન જે ન ફરી પાછી મૂળ પરિસ્થિતિમાં આવે એવી કદાચ થવાની શક્યતા પૂરેપૂરી વધારે છે. ખાસ કરી ભરૂચ જિલ્લાના, ખાસ કરીને નર્મદા એટલે રાજપીપળાથી લઈ અને ભારભૂત લગીના લોકોને હું ખાસ અપીલ કરું છું કે ભાઈ જાગો. અમે તો અમારાથી બનતું જે કંઈ કર્યું છે, થઈ શકે એટલું અમે કરીએ છીએ અને કરતા રહીશું, પણ એક લોકજુવાળ, એક લોક આંદોલન અને એક આખી ટીમ વર્કથી કામ નહીં થાય તો કદાચ આપણે નર્મદાને ગુમાવી જઈશું. રેવાના જર જે છે એ રણ સુધી આપણે પહોંચાડ્યા, પણ રેવા આજે રણ જેવી બની ગઈ છે. મિત્રો જાગો, મારો આ સંદેશ આપ સૌને છે. સૌ કોઈ આ આંદોલન કે આ મુહિમમાં જોડાવ એવી આપ સર્વેને પ્રાર્થના કરું છું. ઝઘડિયાના મોટા સાંજા ગામમાં પતિએ પત્ની અને સાસુ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયાના મોટા સાંજા ગામ ખાતે રહેતા રમીલાબેન શંકરભાઈ વસાવાની પુત્રી પુષ્પાબેન નિલેશ વસાવા સાથે પોતાના ઘરે જમી રહ્યા હતા. તે વેળાએ નિલેશ વસાવાએ નશાની હાલતમાં આવી પત્ની પર ધારદાર ચપ્પુ વડે તૂટી પડી હુમલો કર્યો હતો અને ઉપરાછાકરી ઘા ઝીકી દીધા હતા. આવેશમાં આવી ગયેલા નિલેશે સાસુ રમીલાબેન પર પણ ચપ્પુ વડે હુમલો કરતા બંનેને ગંભીર ઈજાઓ થવા પામી છે. ઈજાના પગલે બંનેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં શીતલહેર યથાવત જોવા મળી રહી છે, ત્યારે રવિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે શનિવારના રોજ પણ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન નીચે ગગડ્યું હતું. શનિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે શહેરીજનોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો હતો. તો સાથે જ નૈઋત્ય દિશામાંથી 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા, જેના કારણે સમગ્ર દિવસ દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાના પગલે
ભરૂચ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શીતલહેર જોવા મળી રહી છે, જે આવનારા 3 દિવસ સુધી યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. અંકલેશ્વર શહેર પોલીસે જુગાર રમતી મહિલા સહિત 4 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કુંભારવાડ વિસ્તારમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે, જે બાતમીને આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીએસઆઈ એમ.આર. સપુરિયા અને સ્ટાફે દરોડા પાડી જુગાર રમાડતી મહેદી બાનુ, ઇમરાન શેખ સહિત 5 જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ રૂપિયા 8,300 અને દાવ ઉપર મુકેલ 1,615 મળી કુલ 10,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશના 70મા પ્રજાસત્તાક પર્વની ભરૂચના રિમાન્ડ હોમ ખાતે ઉજવણી કરવામાં આવી. ભરૂચના કુકરવાડા સ્થિત રિમાન્ડ હોમ ફોર બોયઝ ખાતે દેશના 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના પ્રમુખ કનુભાઈ પટેલ, જાયન્ટ્સ ફેડરેશન 3Aના પ્રેસિડેન્ટ અશોક બારોટ, ભરૂચ ચેપ્ટરના પ્રમુખ ગૌતમ મહેતા, જગદીશ ભાવસાર તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો આવી જ રીતે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ધ્વજવંદન કરાયા બાદ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક તથા કરાટેના કરતબો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિતોએ માણ્યા હતા. શાળાના એડમિનિસ્ટ્રેટર નિકીબેન મહેતા તથા આમંત્રિતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડી ગામમાં મોરા ફળિયામાંથી રિક્ષામાં મૂકેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસંબડી ગામના મોરા ફળિયામાં રહેતી ચંપાબેન ગિરીશભાઈ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહી છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રિક્ષામાં મૂકેલ 105 નંગ અને રિક્ષા મળી કુલ 74,200નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસના દરોડાને પગલે મહિલા બુટલેગર અને તેનો પતિ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના પિરામણ નાકા નજીક આવેલ અનુરાધા શોપિંગ પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના પિરામણ નાકા સ્થિત અનુરાધા શોપિંગ સેન્ટર નજીક બિનવારસી અજાણ્યા યુવાનનો મૃતદેહ જોતા રાહદારીઓએ અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસે સ્થળ પર પહોંચી જઈ મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વરના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ઉત્તર ભારતીય સમાજ દ્વારા વિદ્યાપતિ સ્મૃતિ પર્વનું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે વિદ્યાપતિ સ્મૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકારોએ વિવિધ ભજનોની રમઝટ બોલાવી હતી. સદર કાર્યક્રમમાં અશોક ઝા, અનિરુદ્ધ શુક્લ અને સમાજના આગેવાનો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ બ્રહ્મકુમારીઝના શિલ્પી બહેનનું અવસાન થતાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ યોજાયો. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ અનુભૂતિ ધામ ખાતે ભરૂચ બ્રહ્મકુમારીઝના શિલ્પી બહેનનું અવસાન થતાં તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓને બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મકુમારી સંસ્થાના સભ્યો તથા મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. तो वास्तव में मीरा ने तो प्रीत की भगवान से, लेकिन बात आती है भगवान की प्रीत निभाने की. तो निभाने के लिए उसका परिचय बहुत जरूरी होता है कि वो क्या चाहता है और उसके कार्य में हम अपने आप को समर्पित रीति से समर्पित करें. ભરૂચની મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિક ખાતે સંગીતનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના મંગલદીપ સોસાયટીમાં આવેલ મધુરમ સ્કૂલ ઓફ મ્યુઝિક ખાતે સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડૉક્ટર માધવી શાહે બાળકોને વિવિધ તાલ સંગીતની તાલીમ આપી હતી. સદર કાર્યક્રમમાં ગોપાલ શાહ, વાલીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની રિષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિક સર્જરીનો કેમ્પ યોજાયો. સુરેન્દ્રનગરના મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચની રિષભ
સર્જિકલ હોસ્પિટલ ખાતે 22મા નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પનું ગતરોજ ડોક્ટરોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો। આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ આપી હતી। કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો। સદર કેમ્પમાં ઋષભ હોસ્પિટલના ડોક્ટર હસમુખ ગઢવી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। प्लास्टिक सर्जरी की सर्विसेज ज़्यादातर बड़े शहरों में अवेलेबल है, इसलिए यहाँ के जो गरीब पेशेंट्स रहते हैं, जो गांव में रहते हैं, उनको पहले तो इस चीज़ का ख्याल नहीं होता है कि इसका इलाज भी हो सकता है। उनको जानकारी देना और उनके घर के नज़दीक आके ऑपरेशन करके उनको हेल्प करना एक बहुत अच्छा काम है। और श्री मोतीलाल यादव चैरिटेबल ट्रस्ट इस काम में मैं पिछले 22 साल से संलग्न है और इसमें मैं अपना सहयोग देके काफ़ी गौरवान्वित महसूस कर रहा हूँ। ભરૂચના ડભોઈયાવાડ ખાતે મિલ્લતે મહેદેવિયા અહેલે ભરૂચ દ્વારા તકરીરનો કાર્યક્રમ યોજાયો। મિલ્લતે મહેદેવિયા અહેલે ભરૂચ મિલાદ કમિટી ભરૂચના ડભોઈયાવાડ ખાતે તકરીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂફી સંત અલ્લામા હઝરત સૈયદ મિરાજી આબિદ ખુદ મીરી સાહેબે પૈગંબરના જીવન મૂલ્યો આદર્શો અંગે મુસ્લિમ બિરાદરોને સંદેશો આપ્યો હતો। સદર કાર્યક્રમમાં હાજી મહેબૂબભાઈ ડભોઈવાલા અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। और दीगर बंदगान खुदा के साथ एहसान का सलूक करें, हमदर्दी का सलूक करें, उनकी खिदमत करने की कोशिश करें। इस्लाम का असल मकसद यही है, अल्लाह अब्दियत का मुजाहरा करें, अल्लाह की बंदगी का करें और उसके बाद मखलूक़ खुदा की, चाहे वो हिंदू हो कि मुसलमान हो, ईसाई हो कि कोई भी मज़हब से ताल्लुक़ रखने वाला हो, जहाँ तक इंसानियत का ताल्लुक़ है हमको इंसानियत की खिदमत करनी चाहिए। 26મી જાન્યુઆરી નિમિત્તે ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા વિવિધ સ્પર્ધા યોજાઈ। ભરૂચ શહેરમાં આવેલ ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા 26મી જાન્યુઆરી નિમિત્તે ચિત્ર સ્પર્ધા, વેશભૂષા અને દેશભક્તિ ગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો। સદર કાર્યક્રમમાં સમાજના આગેવાન સનત રાણા, મહિલા ફોરમના સભ્ય બહેનો તેમજ સમાજના આગેવાનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। રવિવારના રોજ ભરૂચની રિલીફ સિનેમા ખાતે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ ભરૂચનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી। સદર કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના સભ્યો, આમંત્રિતો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના જંબુસર રોડ ઉપર માયદા રેસ્ટોરન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। ભરૂચના જંબુસર રોડ ઉપર માયદા વેજ એન્ડ નોન વેજ રેસ્ટોરન્ટનો કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શુભેચ્છકો, આમંત્રિતો તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની સ્વાદપ્રેમી જનતા માયદા હોટલમાં વેજ અને નોન વેજની અવનવી વાનગીનો સ્વાદ માણી શકશે। આજ રોજ ભરૂચના સુપરમાર્કેટ ખાતે કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલ અને NICUનો પ્રારંભ કરાયો। ભરૂચના સુપરમાર્કેટ ખાતે ડોક્ટર પ્રજ્ઞેશ કટારિયા તથા ડોક્ટર ભાવિક ગાંધીના નવલા સોપાન સમાન કલરવ હોસ્પિટલનો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં પરિવાર દ્વારા રિબિન કટિંગ કરી તથા દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાયો। આ પ્રસંગે આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની લિટલ એલી સ્કૂલ ખાતે સાયન્સ ફેરનું આયોજન કરાયું। ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લિટલ એલી પ્રી સ્કૂલ ખાતે તારીખ 25મી જાન્યુઆરીના રોજ સાયન્સ ફેરનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના LKG અને UKGના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્કૂલના બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ વિષયો ઉપર આકર્ષક પ્રોજેક્ટ બનાવી રજૂ કર્યા હતા, જે બદલ તેઓને મેડલ્સ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા। અંકલેશ્વર GIDCમાં આવેલ યુરો કિડ્સ પ્લે સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે યોજાયો। અંકલેશ્વર GIDC સ્થિત યુરો કિડ્સ પ્લે સ્કૂલ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે હેલ્થ ઇઝ વેલ્થ ડે અંતર્ગત સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ક્લીન ઇન્ડિયા, ગ્રીન ઇન્ડિયા અને ટ્રાફિક નિયમો સહિતની સ્પર્ધાઓ તેમજ વિવિધ રમતોમાં બાળકોએ ભાગ લીધો હતો। સદર રમતોત્સવમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। અહો આશ્ચર્યમ, નર્મદા નદીની દુર્દશા માટે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં રીટ પિટિશન દાખલ કરાઈ હતી એ સંસ્થાનું કાનૂની અસ્તિત્વ જ નથી।
નર્મદા નદીને બચાવવા હવે કોને ફરિયાદ કરવી તે અસમંજસ. ભરૂચ શહેર અને જિલ્લામાં શીતલહેર યથાવત. શનિવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર પહોંચ્યું. 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા. જિલ્લાવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા. ઝઘડિયાના મોટા સાંજા ગામે પતિએ પત્ની અને સાસુ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો. લોહી લુહાણ હાલતમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.